કે આ રીતના સરસ મજાના જે કમળાઈમાં છે એ પતી ગયા છે. આજુબાજુ તમે લોકો જોઈ શકો છો બધા જે ઘરે બેઠા દર્શન કરાવીએ છીએ, મહેનત કરી રહ્યા છીએ, તો તમારી ફરજ બને સબસ્ક્રાઇબ કરી લો ચેનલને અને વિડીયોને લાઈક કરો. બધા જ ચાંદલા કરે છે પછી આ રીતે હોળી માતા છે એની બંને સાઈડ ફરે છે. હવે જો આ રીતના હાથમાં શ્રીફળ છે બધા 1 by 1 લાઈન ટુ લાઈન અને ગોરદુદા કંઈક મંત્ર બોલે એ રીતના છે ને સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. હવે જો સો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ અને કેમ છો? તો પહેલાં તો બધાને એડવાન્સમાં હેપી હોળી. અને કહીશ અત્યારે આપણે આવી ગયા છીએ કોલંબા ધામ. એમ કહેવાય કે ગુજરાતની જે સૌથી પહેલાં કોઈ જગ્યાએ હોળી પ્રગટતી હોય ને તો આ જગ્યા ઉપર છે. હવે એનો શું ઇતિહાસ છે, પછી કયા દિવસે હોળી પ્રગટે છે અને લગભગ આજનો દિવસ બી કયો છે એ બી તમને કહીશ અને હોળી પ્રગટાવવાનો સમય બી કહીશ. બધું જ કન્ટિન્યુ વાત કરવાનો છું. તો ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈઝ. મંદિરની એક્ઝેક્ટ પહેલાં તમે આવો ને એટલે સરસ મજાનું અત્યારે ઉનાળાની સિઝન ચાલુ છે. તો અહીંયા છે ને તમને સરસ મજાનું જે છાશનું વિતરણ ચાલુ છે તમે જોઈ શકો છો. આ રીતના બધાને છે ને છાશ હોય છે જો ભાઈ સરસ મજાનું છે. અત્યારે હાલ જે છે ને ઉનાળો અને ભાઈ ગરમી આકરી પડે છે તો બધાને આ રીતના સરસ મજાનું જે છાશનું છે ને વિતરણ કરે જો ભાઈ. આ રીતના ચેક સામેથી લઈને એ બધા કાઉન્ટર મૂકેલા છે અને આ બધું જુઓ તો સરસ મજાની છાશના લસ્સી ને બધું છે જો ભાઈ. આ રીતના તમે જુઓ તો સરસ મજાના જે બરફ છે ને એના ભાઈ મોટી મોટી પ્લેટો ભરી છે અને તમે જુઓ સરસ મજાનું જે કામ ચાલુ છે. અહીંયા તમે જુઓ સરસ મજાની જે લસ્સી છે ને બને છે જો ભાઈ જબરદસ્ત અને જોરદાર છે જો ભાઈ. આખો ટોપ ભર્યો છે અને બરફ છે અને આ બાજુ બધા કાઉન્ટર છે જો. અને આ બાજુ બધા સેવા કરી રહ્યા છે અને આ ભાઈ જો સ્વયંસેવક ભાવનગરથી સ્પેશિયલી આવે છે બધાને લસ્સી પાવાની સેવા માટે. ગાઈઝ આગળ છે ને સરસ મજાની જે લસ્સી ને છાશ ને બધું પાતા હતા અહીંયા તમે જુઓ તો હવે આપણે આવી ગયા છીએ જય શ્રી કમલા શક્તિપીઠ એટલે કે કોળંબા ધામ. અહીંયા સરસ મજાના ચોક્કસ સમયની અંદર જે હોળી માતા છે એને પ્રગટાવવાના છે અને આપણે બધા દર્શન કરવાના છે. આ રીતના સરસ મજાનો ગેટ છે જો અહીંથી અહીંયા સુધી અને આ બાજુ ભોજનાલય છે. આ બાજુ છે ને ભાઈ હોળી પ્રગટાવવાનું છે. ઉપર જઈ દર્શન કરીએ અને પછી છે ને હોળીના દર્શન કરીએ. ગાઈઝ અત્યારે છે ને આપણે કમળાઈમાના દર્શન આવ્યા છીએ અને ભાઈ આપણી હસ્તી એમ કહેવાય કે ભાવનગરની અહીંયા આવી ગયા છે કૌશિકભાઈ બામણિયા. માતાજી શું કહેશો કૌશિકભાઈ? જો ભાઈ કમળાઈ માતાજીના તમને ઘરે બેઠા દર્શન કરાવીએ છીએ, મહેનત કરી રહ્યા છીએ, તો તમારી ફરજ બને સબસ્ક્રાઇબ કરી લો ચેનલને અને વિડીયોને લાઈક કરો ને વધારે શેર કરો. તો ભાઈ કમેન્ટ લાઈક ને શેર કરી નાખજો ભાઈ, નહીં તો કૌશિકભાઈને ખોટું લાગી જાય ભાઈ. અહીંયા જોઈ શકો છો કે જે ભાવિ ભક્તો છે એની ભારે ભીડ જમી ગઈ છે અને ટૂંક જ સમયની અંદર એમ કહેવાય કે માતાજી છે પ્રગટાવવાના છે. તમે જોઈ શકો છો આ રીતના બધી ભીડ છે ભાઈ. જોઈ શકો છો આ બધા જે છે એ નવીન બધા પરણેલા છે. અહીંયા બધા છે ને હોળી માતા છે એની આજુબાજુ છે ને ફેરા લેવાના છે. જો આ રીતના બધા જે છે જો બેસી ગયા છે બધા. ઉપર બી તમે જોઈ શકો છો આ રીતના બધી જગ્યાએ ભીડ છે ભાઈ જો. અને આ તરફ ડુંગરાળ વિસ્તાર છે અને તમે જોઈ શકો છો ભીડ ખાલી જો. જો તો આ રીતના સરસ મજાના જે ગોર દાદા છે એ બધા જ ચાંદલા કરે છે ભાઈ આ રીતના. અહીંયા તમે જુઓ તો આજે છે એ માતાજીનું જે મસાલ કહો તો બી ચાલે. હાલ જે છે ટૂંક સમયમાં જે હોળીના છે એ પ્રગટાવવાના છે એના માટે સ્પેશિયલી છે ને રાખી દીધું જો. અહીંયા તમે જુઓ તો આ રીતના બધા જે નવા નવયુગલ એમ કહેવાય કે નવા મેરેજ થયા હોય એ લોકોને જે ફર્સ્ટ ટાઈમ હોળી હોય એ બધા કંઈક આવું કરે. હવે આને શું કહેવાય તો મને ખબર નથી પણ જરાક તમે કમેન્ટ કરી નાખજો. આ રીતના તો બધા જે હોળી માતા છે એની બંને સાઈડ ફરે છે. હવે જો આ રીતના હાથમાં શ્રીફળ છે અને બધા 1 by 1 લાઈન ટુ લાઈન અને ગોરદુદા કંઈક મંત્ર બોલે જો. આ રીતના શું કહેવાય જરાક કમેન્ટ કરજો કારણ કે આપણને ખબર નથી કંઈ. અને ખાલી મારી પાછળ તમે આ ભીડ જોઈ શકો છો. આ ભીડ જે છે ને બસ બધા રાહ જોઈને ઊભા છે કે ભાઈ હમણાં હોળી માતાના દર્શન થશે, હમણાં પ્રગટ છે. અને આ બાજુ તમે જો આ બધા જે છે હાલ હોળી બધી ફરતે સાઈડ પ્રદક્ષિણા કરે છે આ રીતના. ગાઈસ અહીંયા ભીડ છે અને અહીંયા તમે જો તો આ જે હસ્તી છે આપણા કૌશિકભાઈ બામણિયા એમની સાથે છે ને ફોટોગ્રાફી શરૂ છે ભાઈ. આ રીતના બધા શ્રીફળ જેટલા પણ વરરાજાભાઈ હતા ને એ ભાઈ ઉપર જો હોળીમાંને છે ને અર્પણ કરે છે જો આ રીતના. અને પછી આ જે શ્રીફળ છે ને એ એમ કહેવાય કે એનો પ્રસાદ થઈ અને પબ્લિકને છે ને આપવામાં આવે છે.
વિશાળ જે પ્રગટાવે છે અને ટૂંક સમયમાં કમલાઈમાં છે ને પ્રગટાવવાના છે. અને ખાસ ગાઈઝ બીજી વાત કરું તો અહીંયા જે છે ને હોળિકા દહન આપણે જે જનરલી હોળીના દિવસે થતું હોય છે બધી જ જગ્યાએ, અને અહીંયા જે છે ને એના આગલા દિવસે એટલે કમલા ઉતરણીના દિવસે અહીંયા હોળિકા પ્રગટાવવામાં આવે છે. અને ખાસ ગુજરાતમાં સૌથી પહેલાં આ જગ્યા પર હોળી છે ને પ્રગટાવવામાં આવે છે અને પછી ઓલ ગુજરાતની અંદર બીજા દિવસે છે એ હોળીનું દહન થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના સરસ મજાના જે કમલાઈમાં છે એ પતી ગયા છે. આજુબાજુ તમે લોકો જોઈ શકો છો બધા જે ફરતી સાઈડ ફરે છે અને જે નવા જોઈ કે મેરેજ થયા હોય એ બધા જે છે આ રીતના ફરતી સાઈડ ફરે છે. ને જે અમારી જેમ છે ને સિંગલ એ પણ ફરે છે. જો આ રીતના માતાજી મંદિરની આગળ લઈ જાઓ ભાઈ, થોડીક દર્શન બંધ કરાવી દો. મારી હામે જે કઈ ઉભા છે પાછળ લઈ આવો, મારી પાછળ લઈ આવો, મારી પાછળ આવી જાઓ ભાઈ. ચાલો ભાઈ, ચાલો ભાઈ. અહીંયા જે કઈ ઉભા છે ને કે પાછળ લઈ આવો, મારી પાછળ લઈ આવો ભાઈ. આપણો શું કે ઊંચું ભાઈ, ચાલો ભાઈ, ઉપર મારો ઉપર. એ સિરીઝ તરીકે પેક કરવામાં આવે, સિરીઝ તરીકે પેક કરજો. નીચે બોલે તો નીચે બતાવો, આપણે લોકડાયર પર જાણો જરૂરી છે તો ત્યાં પણ બતાવ્યું છે. ગાઈઝ હવે માના દર્શન કરી લીધા છે અને તમે જરાક જય કમલાઈમાં નીચે કમેન્ટ કરી દેજો. હવે છે ને આપણે નીચે જઈ અને દેવાભાઈ ખવાડ અને રાજભા ગઢવીનો જે ડાયરો છે ભાઈ એ જોવાનો છે, પ્રસાદી લેવાની છે અને પછી મળીશું ડાયરામાં જઈને સીધા. ગાઈઝ માના દર્શન કરી હવે ફૂલ ગરમી થઈ ગઈ, તમને ખબર જ છે, આપ બી એટલો લાગ્યો તો જરાક છે ને ઠંડા થઈ જાય. ગાઈઝ હવે આપણે માના દર્શન કરી લીધા અને હવે આપણે જઈએ છીએ નીચે. હાઇટની વાત કરું ને તો ભાઈ આ લગભગ 400-500 યા તો 1000 પગથિયા છે, મને બહુ અંદાજ નથી. બાકી ફૂલ થાકી ગયા અને આ તમે જોઈ શકો છો બધું ટ્રાફિક જોવો. ખાલી સામે તમને જે લાઇટો દેખાય ને ભાઈ ત્યાં છે ને સ્ટેજ પ્રોગ્રામ છે, લોક ડાયરો. ત્યાં આપણે રાજભા ગઢવી પછી મોરોવાળા આપણે દેવતભાઈ ખવડ આવવાના છે. જોવો તમે અને લાઇટિંગ જોવો ખાલી જબરદસ્ત. ગાઈઝ અત્યારે છે ને આપણે કમળાઈમાના દર્શન કરી અને ડુંગર ઉપરથી છે ને નીચે ઉતરી ગયા અને હવે અત્યારે જે હાલ આપણા અત્યારે જે ટ્રેન્ડમાં છે, જે માર્કેટમાં છે, મોરો એવા આપણે દેવાય ખવડનો જે લાઈવ ડાયરો થવાનો છે એ તમે મારી પાસે જોઈ શકો છો. એનું સરસ મજાનું સ્ટેજ છે અને અત્યારે હાલ દેવાયભાઈ ખવડ પછી રાજભા ગઢવી અને બીજા નામી અનામી કલાકારો આવવાના છે. અને અત્યારે તમે જુઓ તો આજે છે ને ઉપર તમને દેખાય અહીંયા ટોચ, તો આ રીતના જે ટોચ દેખાય ને અહીંયા કોળંબામાંનું કમળાઈમાનું મંદિર છે અને ત્યાં હાલ જે કમળાઈમાને આપણે દર્શન કરી અને નીચે આવી ગયા, પ્રસાદ લઈ લીધો છે. ગાઈઝ હવે ધીરે ધીરે આપણે જે એનું જે ડેકોરેશન છે એ જોઈએ અને ધીરે ધીરે સ્ટેજ બાજુ જઈએ, કારણ કે ભાઈ જોરદાર અને જબરદસ્ત ડેકોરેશન કર્યું છે. આ રીતના ગણપતિ બિરાજમાન છે અને આગળ જો તમે આ જે છે ને સરસ મજાનો સ્ટેજ બનાવ્યું છે. જો ભાઈ જોરદાર અહીંયા છે ને સરસ મજાનો રસ્તો છે અને ધીરે ધીરે હવે સ્ટેજ બાજુ જઈએ આપણે. અહીંયા છે ને નોઈઝ બહુ આવે છે, કારણ કે આ જે સ્ટુડિયો વાગે છે ને ભાઈ એકદમ બહુ ડેન્જર વાગે છે, કારણ કે આપણે યુટ્યુબર વાળા શું હોય ગમે ત્યાં જાઓ કોપીરાઇટનો ઇસ્યુ આવે એટલે આપણે બહુ ખાસ છે ને શૂટ કરીએ નહીં નજીક જઈને. બાકી આ રીતના છે ને સરસ મજાનું ડેકોરેશન કરેલું છે ભાઈ જો. અને હાલ આપણે દેવાય ખવડનું છે મોરોની ટ્રેન્ડિંગ વસ્તુ છે એના મોઢેથી આપણે સાંભળવાનું છે. તો તમે લોકો કેટલા અહીંયા આવો છો ને જરાક કમેન્ટ કરી નાખજો. તો મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.